અરવલ્લી જિલ્લામાં પોલીસને એનડીપીએસના 2 કેસ મળી આવતા 2 કેસ કરવામાં સફળતા મળી છે। માલપુર તાલુકાના પરસોડા ગામમાં વાડામાં ગાંજાના છોડનું વાવેતર કર્યાની બાતમી મળતા એલસીબીની ટીમ પહોંચી 55,600 રૂપિયાના મુદ્દામાલ સાથે એક ઇસમની ધરપકડ કરી હતી। અન્ય કિસ્સામાં ગાંજણ ગામ નજીક બસમાં જઈ રહેલા ઇસમ પાસે ગાંજાનો જથ્થો હોવાની બાતમી પરથી એસઓજી ટીમે વોચ ગોઠવીને 2 કિલો ગાંજાના જથ્થા સાથે એક વ્યક્તિની ધરપકડ કરી હતી। જેમાં એક માલપુર ખાતે આરોપીએ પોતાના કબજા ભોગવટાની જે રહેણાંક મકાન હતું એમાં ગાંજાનો છોડ છે એ ઉગાડેલ હતું, જેને ત્યાં રેડ કરતા ટોટલ 5.560 કિગ્રા, જેની ટોટલ કિંમત છે 55,600, એ ગાંજાના છોડ એક છે એને અત્યારે કબજે કરવામાં આવ્યા છે। સાથે જે એસઓજી ટીમ દ્વારા જે છે ગાજણ ટોલટેક્સ પાસે બાતમી આધારે બસમાંથી એક આરોપીની તપાસ કરતા ટોટલ 2 કિલો અને 820 ગ્રામ જેટલો ગાંજો છે એ પણ મળ્યો છે। એવી રીતે આ જે ડ્રગ્સને લગતી જે પણ એનડીપીએસને લગતી જે પણ બદી છે એને દૂર કરવા માટે આ 2 કેસો છે એ કરવામાં એલસીબી અને એસઓજી ટીમ અને સફળતા મળી છે।